નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ડબલ એન્જિન સરકારમાં ગ્રોથ એન્જિન ભરૂચને 1350 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। મહાનગરપાલિકા કરતાં પણ વધુ કામો ભરૂચને જોઈએ ત્યારે મળતા રહેશે, કહ્યું મુખ્યમંત્રીએ। વિકસિત ભારતમાં વિકસિત ભરૂચ બનાવવા આગળ વધતા રહ્યાનો આપ્યો મંત્ર। ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચમાં 1350 કરોડના વિવિધ 139 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભરૂચમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને 1350 કરોડના કુલ 139 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા, જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્ર પરમાર, પરેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસા, પ્રદેશ ભાજપ કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટુદરિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાંસદ મનસુખ વસાવાએ ભૂમાફિયાઓ પર સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ તેમના ઉદ્બોધનમાં સરકારની વિવિધ કામગીરી વર્ણવી હતી। રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ ભલે મહાનગરપાલિકા ન હોય પણ મહાનગરપાલિકા કરતાં પણ વધુ વિકાસ કાર્યો કરવામાં આવશે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભરૂચે દેશમાં કેમિકલ કેપિટલ તરીકે નામના મેળવી છે। ભરૂચ જિલ્લાને મળેલ વિકાસ કાર્યોથી નવી દિશા મળશે। ડબલ એન્જિનની સરકારમાં ભરૂચ ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારતના સ્વપ્ન સાકાર કરતા વિકસિત ભરૂચ બનવા આગળ વધતું રહેશે। ભરૂચ જિલ્લાને મળેલા વિકાસ કામોથી આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આવનાર દિવસમાં ડબલ એન્જિન સરકારની વિકાસ ગતિ પણ બમણી થવાની છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ કર્યો છે તેમાં વિકસિત ગુજરાત માટે વિકસિત ભરૂચ બનાવવા સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ખૂબ ખૂબ આભાર। કમર્શિયલ કોમ્પ્લેક્સ કમ રેસ્ટ હાઉસ નિર્માણ પામશે। આ કોમ્પ્લેક્સોના નિર્માણથી જિલ્લા પંચાયત ભરૂચની સ્વભંડોળ આવકમાં નોંધપાત્ર વધારો થશે, જે ભરૂચ જિલ્લાના વિકાસ કાર્યોમાં ઉપયોગી બનશે। કુલ મળીને અંદાજે 4880 લાખના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટ્સ સ્થાનિક રોજગારી અને વેપારી પ્રવૃત્તિઓને નવી ઊંચાઈ આપશે। વિકાસનો અવિરત પ્રવાહ, જનસુખાકારી માટે સમર્પિત ભરૂચ। દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રગતિશીલ વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત સુવિધા અને સુશાસનના પંથે આગળ વધી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લો હંમેશા અગ્રેસર રહ્યો છે। ભરૂચ જિલ્લાની આ જ પ્રગતિશીલતામાં આજે એક નવો અને આધુનિક પ્રકરણ ઉમેરાઈ રહ્યો છે। જિલ્લા પંચાયત ભરૂચની માલિકીના પ્લોટ પર કમર્શિયલ કોમ્પ્લેક્સ કમ રેસ્ટ હાઉસના નિર્માણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ખાતમુહૂર્ત આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવી રહ્યા છે। આ પ્રોજેક્ટ ભરૂચ જિલ્લાના ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે। ભરૂચ જિલ્લાના મુખ્ય સ્ટેશન રોડ અને એસટી ડેપોની સામે આવેલા પ્રાઇમ લોકેશનના પ્લોટ એ અને પ્લોટ બી પર કુલ 3421.62 લાખથી વધુના ખર્ચે 93 વિશાળ દુકાનો, 48થી વધુ કોર્પોરેટ ઓફિસીસ અને અત્યાધુનિક વીવીઆઈપી તથા વીઆઈપી રેસ્ટ હાઉસ ઉભા કરવામાં આવશે। આ ઉપરાંત નેત્રંગ ખાતે 508.4 લાખના ખર્ચે 28 દુકાનો ધરાવતું કમર્શિયલ બિલ્ડિંગ અને રેસ્ટ હાઉસ થાય છે। માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ₹984.76 કરોડના 10 કામોનું ખાતમુહૂર્ત, જેના દ્વારા અંદાજે 1 લાખથી વધુ લોકોને લાભ મળશે। જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા ₹309.13 કરોડના 95 કામોમાંથી ₹242.68 કરોડના 56 કામોનું ખાતમુહૂર્ત અને ₹66.45 કરોડના 39 કામોનું લોકાર્પણ, જેના દ્વારા અંદાજે 2 લાખથી વધુ લોકોને લાભ મળશે। શિક્ષણ વિભાગ દ્વારા
રૂપિયા 22.40 કરોડના 15 કામોમાંથી રૂપિયા 6.94 કરોડના 4 કામોનું ઈ ખાતમુહૂર્ત અને રૂપિયા 15.46 કરોડના 11 કામોનું ઈ લોકાર્પણ, જેના દ્વારા અંદાજે 3000 બાળકોને લાભ મળશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રૂપિયા 15.88 કરોડના 6 કામોમાંથી રૂપિયા 14.19 કરોડના 3 કામોનું ઈ ખાતમુહૂર્ત અને રૂપિયા 1.69 કરોડના 3 કામોનું ઈ લોકાર્પણ, જેના દ્વારા અંદાજે 30,000 લોકોને લાભ મળશે. આ સાથે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રૂપિયા 13.60 કરોડના ખર્ચે નિર્મિત જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઈ લોકાર્પણ, જેના દ્વારા અંદાજે 2 લાખ લોકોને લાભ મળશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂપિયા 3.74 કરોડના 8 કામોનું ઈ લોકાર્પણ, જેના દ્વારા અંદાજે 20,000 લોકોને લાભ મળશે. અને મહેસૂલ વિભાગ દ્વારા રૂપિયા 1.17 કરોડના ખર્ચે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનું જનસેવા કેન્દ્ર અને આમોદ, ઝઘડિયા અને હાસોટ મામલતદાર કચેરીઓ ખાતે તાલુકા કક્ષાના જનસેવા કેન્દ્રોનું ઈ લોકાર્પણ, જેના દ્વારા અંદાજે 50,000 લોકોને લાભ મળશે. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરતું પ્રગતિશીલ ભરૂચ.